નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે આવ્યા છીએ વાવ તાલુકાની અંદર અને આજે તમને એવી ભેંસો વાવડીએ કે તમે જોઈને તમને ખબર પડશે કે બન્ની ચને કહેવાય, મહેસાણી ચની કહેવાય. અલગ અલગ ત્રણ વેરાયટી છે, બન્ની, મહેસાણી અને જે આપણે ચોબારકા એટલે આમ બન્નીમાં જ આવે પણ દૂધમાં બહુ સારી આવે. તો આજે તમને આ ફાર્મ ઉપર અંદાજે 41 પશુ છે અને દૂધની નદિયા બહાવે એવા અહીંયા પશુ છે. તો તમને જોવાની પણ મજા આવશે. તમે અંતર જોજો, તમને ખૂબ મજા આવશે. અને ભેંસો કેવી કહેવાય, કેવી ભેંસો તમારે રાખવી પડે, કઈ ભેંસો તમને વધારે નફો પણ મળે, બધું તમને આજે ડિટેલ અહીંયા જોવા મળશે. તો વિડીયાને આપણે બહુ ધ્યાનથી જોજો, પૂરો જોજો. તમારે જો પશુપાલન ક્ષેત્રમાં આગળ આવવું હોય તો ધ્યાનથી જોજો અને ધ્યાનથી સાંભળજો. નમસ્કાર ભાઈઓ, શું નામ ભાઈ આપણું? મારું નામ ઈશ્વરભાઈ દિનેશભાઈ રાજપૂત. બરાબર. અને આ કઈ જગ્યાનું એડ્રેસ છે એ થોડું માહિતી પશુપાલકોને આપી દો. આ વાવ તાલુકાનું ગામ છે. ગામ નામ ચાંદરવા છે. હા હા તાલુકો વાવ છે, હા હા બનાસકાંઠા. બરાબર. અને આપ રાજપૂત છો? રાજપૂત. બરાબર. હવે તમારી જોડે ટોટલ ભેંસો કેટલી છે? મારા પાસે 40 થી 45 ભેંસો છે. બરાબર. હવે તમે અમને સારી ભેંસો વાવડો જેથી પશુપાલકોને ખબર પડે કે ભેંસ કેવી લેવી અને ભેંસ બંનેની કઈ કહેવાય એ તમે પશુપાલકોને આપણે સમજાવો એટલે આજના વિડીયોમાં લોકોને ખબર પડે કે ભાઈ બન્ની કને કહેવાય. બધા કહેતા હોય છે બન્ની આટલું દૂધ આપે, શું આપે છે, આજ પૂરી માહિતી તમે આપો. આ ભેંસ બન્ની કુંડી નસલની જે કહેવાય હા હા એ છે. બરાબર. કચ્છની જે એનો કુંડી નસલ. શિંગડાનો શિંગડાનો આકાર હા આગળની સાઈડ બહાર આવે. બરાબર. અને આ પણ બની જ છે. હા એ બન્ની છે. બરાબર. અને બન્ની દૂધ કેટલું આલે? બની દૂધ દિવસનું 20 લીટર આપે છે. 20 લીટર? 20 લીટર. આને 20 લીટર અત્યારે છે. બરાબર. મિલ્કિંગ પણ તમે કહેશો તો કરી નાખશો. લાઈવ મિલ્કિંગ પણ આપણે કરવાનું છે. અને આ કઈ કહેવાય? આ પણ બની જ છે. બન્ની. તમે ભાઈઓ જોઈ શકો છો એનો વરાક, તાલ, એનું સ્ટ્રક્ચર. અને આમાં ને આમાં ફરક બન્નીમાં શું જે પેલી તમે કીધી એ કુંડી નસલમાં આવે. કુંડી નસલમાં આવે અને આ બન્નીમાં ચોબારી નસલમાં. ચોબારી નસલમાં આવે. બરાબર. અને હાલ તમારા પાસે કેટલી ભેંસો દૂધવાળી? દૂધવાળી મતલબ બધી દૂધવાળી જ છે, પણ હું 10 પ્લસ વાળી લગભગ 7 થી 8 ભેંસ છે. બરાબર. અને તમે આ કેટલા વર્ષથી પશુપાલનમાં છો અને તમે કેવી રીતના શરૂઆત કરી થોડા પશુપાલકને સમજાવો. પશુપાલકમાં 1-2 ભેંસ ચાલુ કરી દઉં. બરાબર. મેં ચાલુ કર્યું 16-17 માં. 2016-17 માં. બરાબર. અને ત્યાંથી બનાસ ડેરીની અંદર દૂધ ભરાવું. બરાબર. લગાતાર વધતું જ ગયું છે. વધતું જ ગયું. અત્યારે ગયા વર્ષની અંદર વર્ષનું 40 લાખ આસપાસનું દૂધ હતું મારું. 40 લાખનું દૂધ. અને નફો તમારે કેટલો આવ્યો? નફો 10 લાખ રૂપિયા હતો. 10 લાખ રૂપિયા નફો આવ્યો. બરાબર. બધું દૂધ બનાસ ડેરીમાં? બનાસ ડેરીમાં જાય. અને અત્યારે તમારે ફેટનો ભાવ, દૂધ તમારે શું ભાવમાં જાય? દૂધ 50 થી 55 રૂપિયા લીટર પડે. બરાબર. અને હવે તમે બીજી સારી ભેંસ અમને વાવડો. તો ભાઈઓ, આપણે અહીંયા જે બન્ની કટ છે એ બન્ની પર જોશો. અને જે ચોબારી વિસ્તારની જે બન્ની હોય છે એ પણ થોડી જોવા માંગે છે, કારણ કે ચોબારી વિસ્તારની ભેંસો દૂધ પણ સારું આપે છે. બહુ સારું આપે છે. કારણ કે જે જંગલમાં જે રહે છે અને મોટી થાય છે ને, બહુ ગજબનું દૂધ આપે છે. તો આ પણ બન્ની છે. તો આનું કેટલું દૂધ છે? આનું દિવસનું 20 છે અત્યારે. આનું દિવસનું 20 લીટર હાજર. વિયાણા કેટલો સમય થયો? અને 1 મહિનો થઈ ગયો છે. 1 મહિનો થઈ ગયો. એટલે એની જે વાસ્તવિક દૂધ ક્ષમતા છે એના ઉપરથી આવી ગઈ છે. જો ભાઈ, આનો સ્ટ્રક્ચર જુઓ, પાછલો જે પુઠાવાળો જો ભાગ છે જુઓ મિત્રો. ઓર અભી કેટલા વાગ્યા છે અત્યારે હાલમાં? 12-1 વાગ્યા હશે. 12-1 વાગ્યા છે. હા, તો પણ તમે જુઓ એનું આખું સ્ટ્રક્ચર, એનું બાવલાની પોઝિશન બહુ સારી અહીંયા ભેંસું છે. આ પણ જુઓ તમે. આનું કેટલું દૂધ છે હાલમાં? એનું છે 8 છે. 8 લીટર. એટલે પૂરા દિવસનું 15 થી 16 લીટર ખરું. 16 લીટર. અને આ ચોબારી પટાનું કેટલું છે? એનું છે 19 લીટર જેટલું. 19 લીટર. 9 લીટર આસપાસ. 9 થી ઉપર છે. 9 થી ઉપર. તમારા પાસે ભેંસો ઘણી છે. હવે અમારા જેવા સમજી લો કે જેના પાસે 1-2 ભેંસો હોય, તમે કહો છો કે હાલમાં જે 19 લીટર છે, અને કોઈ પશુપાલન ભાઈ 1-2 પશુને વ્યવસ્થિત એની કાળજી રાખે, સાળ સંભાળ રાખે, સારું કોણ દોણ ચારો પૂરો પાડે તો 20 થી 22 લીટર પ્લસ થાય એવી ભેંસ આપે એવી છે. કારણ કે એના જે બોડીનું સ્ટ્રક્ચર છે ને, બહુ ગજબનું છે. આ મહેસાણી. મહેસાણી છે. હા, મહેસાણી. આ કેટલું દૂધ છે આનું? આનું છે 8 લીટર. 8 લીટર દૂધ હાલમાં હાજર. હાજર. એટલે 16 લીટર. હવે તમે જે તમારે આ બની ભેગી રહીને
આખું જે શરીર છે એ તો બંને ટાઈમનું થઈ બંને ગયું છે. જે ટાઈપનું. જંગલમાં હોય ને એ ટાઈમનું પણ આપણે એનો રંગ રૂપથી ઓળખી શકીએ કે આ મહેસાણી છે. મહેસાણી છે. હા, અને એનું પોઝિશન પણ બહુ મોટી છે. આ આ સંધાન સંતણ આનું કેટલું દૂધ છે? આ એ 16 થી 17 લીટર હાલે દિવસનું. 16 થી 17. હમ. અચ્છા, અને જે આ તમારા પાસે સંતણ ટોટલ કેટલી ભેંસો છે? સંધાન 3 થી 4 ભેંસો છે. હા, તો સંતણ સૌથી વધારે પાડી આપે કે પાડા આપે? પાડીઓ તમારે પાડી વધારે લે? આ એક પણ અહીંયા તૈયાર કરેલી કટડી છે. આ સંતણની છે ના, તો આ દેશી છે. દેશી મહેસાણી? મહેસાણી. હા, મહેસાણી. તો આનું કેટલું દૂધ છે? પેલું વેતર છે. પેલા વેતર છે? હમ. કેટલું દૂધ છે આનું? દિવસનું 14 લીટર. દિવસનું 14 લીટર. 14 લીટર. 7 લીટર હમ. પેલા વેતરમાં? પેલા વેતરમાં. ખૂબ સરસ કહેવાય હો ભાઈ, ખૂબ સરસ. જો વાહ વાહ, આ બ્રીડ એનું જે બાવલું આ ક્યાંથી તમારી ઘરની જ છે? ઘરને ઉછેર કરેલો છે. અને પાડો? પાડો પણ ઘરનો જ છે. પાડો ઘરનો જ છે? હમ. એ તમારા પાસે છે હાલમાં હાજરમાં? હાજરમાં નથી હો ચડો. સમજી ગયા. એટલે પાડો ક્યાંથી લાવ્યો તમે આ મહેસાણીનો? એ લાયો રામસિંહજી માસ્ટર પાસે. રામસુ માસરભાઈ? માસ્ટર પાસે. જો એટલે વધારે બાવલા એના જોટા આવી હા એની છે. એની છે? હા. એમના પાસે એક ઓલી કાબરી છે, ખબર છે? હમ. વરાખે જે એનું કાબરા કલરનું છે. કાબરા કલરનું જે મતલબ એ એના વાંતળ ખરાબ થઈ ગયા હતા. હા, એ બનાસ ડેરીને 13 લીટર રેકોર્ડ કરાયેલો છે. સમજી ગયા. આ એ- એનો બાપ હા એ છે. એની છે આ રીતે? હા. વાહ વાહ વાહ. એક પેલી ઉભી લાસ્ટમાં. કઈ છે? મહેસાણી છે? ના કચ્છી છે. સિંધણ? બની સિંધણ છે. કેટલું દૂધ છે આનું? આનું હતું અત્યારે તો 8 થી 9 લીટર હાલમાં હાજર છે. હા, 3 મહિના ઉપર થઈ ગયું વિયાણે અચ્છા. પણ 10 લીટર પ્લસ હાલે છે. હા હા, વાહ વાહ. જો ભાઈ, સૌથી નાની હાઈટ હમ. અને એની ચામડી જુઓ તમે, ચરબી અને બાવલાની પોઝિશન બહુ મજા આવે. જો ભાઈ, થોડીક થોડીક આંખો દેહ આંખો થોડીક જો. અત્યારે સવારમાં બધાને દૂધ નીકળી ગયું, અત્યારે 1:30 થી 2 વાગ્યા છે, તો પણ તમે જુઓ કેટલો પાવર છે બાવલામાં. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. આ પણ ચોબારી. હા ચોબારી છે. આ કયા વેતરમાં છે આ? આ પહેલા વેતરમાં છે. કેટલું દૂધ છે આનું? આનું 12-13 લીટર દૂધ છે 12-13 લીટર દિવસનું. હા. દિવસનું? 12-13 લીટર. ક્યાંથી હમણાં લાવી તમે? હા હમણાં પડતી હતી. ક્યાંથી લાવી હતી? હા રામસિંહજી માસ્ટર. રમશુ માસરભાઈ? હમ. કેટલામાં પડી હતી? આ લાવી 2 લાખ. 2 લાખમાં પેલા વેતર. હમ. ખૂબ સરસ, ખૂબ સરસ. ઘણા ભાઈઓ કહે છે કે ભેંસું જોવે છે અમારે 60-70-80 હજાર સુધીની. બની તો મળે ને? બની જ નહીં મળે. ના મળે. હાલની તારીખમાં તમે ખરીદી કેટલા સુધીની કરેલી અત્યારે હાલમાં? મેં 3 લાખ આસપાસની ભેંસો ખરીદી કરેલી છે. એક ભેંસ. લાખ થી નીચે કોઈ આપણે તો બધા ભેંસ જ નથી. હમ, બધી ઉપરની જ છે. હમ, હમ. અને મને તો 10 લીટર દૂધ હોય તો જ લઉં છું. બરાબર. દિવસનું 20 લીટર. હમ. બરાબર. મેન તો દૂધ જોઈએ ને. અને બીજું કે તમે અહીંયા બીજદોન કરાવો કે પાડાથી ના પાડા થયો નેત્ર. નેચરલ સર્વિસ? હમ. બરાબર. અને ઓમ હવે તમારે હાલની તારીખમાં તો ભેંસું દૂધવાળી બધી હશે? એક આ ભેંસ આ બનાસ ડેરીની અંદર હમ. 23 લીટર નો રેકોર્ડ કરાયેલો છે. હા હા. 2 બુલ પણ બનાસ ડેરીમાં આપેલા છે. આ તમારી ભેંસના? આના આ પણ પરચેજ મેં ત્યાં રામસિંહ માસ્ટર પાસે કરેલી છે. અને અત્યારે ગાભણ છે? હાલ ગાભણ છે. કેટલા 5 મહિના. 5 મહિનાની. આ એક વખત આને પાડું ફેંકી દીધું. તરવાઈ ગઈ હતી? તરવાઈ ગઈ હતી. કાચી તરવાઈ ગઈ હા છે. એટલે ફેર એટલે લોંગ ટાઈમ થઈ ગયો હાલનો. હમ. તમે જુઓ દિલીપભાઈ, એની હાઈટ જુઓ, 5 ફૂટ કેવા ભેંસ આમ. અને આ ભેંસમાં શું? આ ભેંસ આ પણ ત્યાંથી જ પરચેજ કરેલી છે. હમ. હાલમાં ગુજરાત પશુપાલનમાં દવાઈ કરેલી છે. હમ. 25 લીટર દિવસનું દૂધ છે. 25 લીટર હા દિવસનું? 12.5 લીટર એક ટાઈમ? એક ટાઈમનું. અને અત્યારે હાજરમાં કેટલું હશે આ ભેંસ? હાજરમાં 12 લીટર 12 દૂધ 24 લીટર તો હાલ છે. હાલ આપણે પછી સાંજે એનું લાઈવ મિલ્કિંગ લાઈફ કરશું? મિલ્કિંગ પણ કરશું. 24 લીટર. હમ. બરાબર. અને બીજું તમારા પાસે સારું પશુધન? એક આ બેઠી આ બેઠી. આ કુંડી. હા આ એક બીજી કુંડી છે ને? હા હમ. હુઆ હે ને. જો ભાઈઓ પશુપાલન કરતા હોય ને તો તમે આવી ભેંસું રાખો ને તો તમે 100% સક્સીસ જો તમે આમાં એક પણ ભેંસ કાઢી નો કેવી નહીં. અને ભેંસનો તમે પ્રેમ જો. અમે અચેદા છો પણ કેટલી લાગણી વાળી ભેંસો કહેવાય. આ બંને કહેવાય આને. જો ભાઈ કેમેરામેન કરો ફોકસ ભેંસને. આને કેટલું દૂધ હાજરમાં છે સાહેબ? આને 20 છે. 20 દિવસનું 10 લીટર. હમ. અત્યારે બધા એક લોકો ટકનું 10 છે. હમ. દિવસનું 20 લીટર આપે છે. પછી
અત્યારે લોકો બધા એચએફ નું 10 લીટર એટલે કહો અમારી ગાય 10 લીટર દૂધ કરે. આ ભેંસું કહેવાય દિવસનું 20 લીટર દૂધ કરવા વાળી. કોણ કે ભેંસું દૂધ નહીં કરતી? તમે જોઈ શકો છો. આ આરી કઈ નસલ કહેવાય? બન્ની. પ્યોર બની. હા, આ પ્યોર બન્ની. આમ બન્ની આ ને પણ- મેન બન્ની ઓળખાય છે મેન. બંનીમાં એક તો એને આ સેંગડી હા હા એકદમ ગોળ હોય. હા આ ઓળનો ભાગ પણ પતલો આવે. બરાબર. આગળના પગ થોડા ટૂંકા. હા હા આ પૂંછડું આ ઘૂંટણથી નીચે ના હોવું જોઈએ. હા મેન તો એટલે આ નેચુરલ એ બની ના હા, કહેવાય. ના. એના આટલા સુધી હા, ઘૂંટણ ઊંધું હોય. બરાબર. આ મેન એની મેન ખાસિયત. ખાસિયત છે. બરાબર. પછી બીજું એનો મતલબ શાંત સ્વભાવ. સાંજ છે ભાઈ. તમે જોયું અમે હા. અહીંયા અત્યારે આયા છો હા. તો તમે જોઈ શકો છો ભાઈ આ બંને ભેંસ તમે જો તો એને કોઈ જાતની કોઈ અસર નહીં. આ બંને બધું હોય ના હોય તો કોઈ પ્રશ્ન બનતો નથી. નથી. દુવાની અંદર મતલબ પછી કોઈ પણ બેસે દુવા માટે હા, દૂધ હા. આપી દે બરાબર. અને દોવામાં બધી હાથી દો? હાથે. હાથથી. મશીન ને હાથથી. હાથથી. અને આ બીજું પણ મહિના 1.5 મહિનાની અંદર વ્યાજ જશે. 1 મહિનાની હા, અંદર એમ ને? આની આ શું 10 કેપેસિટી 15 દિવસ પહેલે એને છોડી ગાય મૂકી પર છોડી દે. હા. આ બંનેમાં મેન ખાસિયત કે 8મા મહિને Long છોડી time, મૂકી. હા, long લોંગ time. ટાઈમ. આઠમા અને આમ મહિને છેલ્લા- છોડવી પડે. અને છેલ્લા સુધી દૂધ કેટલું આવ્યું હતું? આને છેલ્લે 5 હતું. 5 લીટર. હા, દિવસનું 10 લીટર 10 લીટર. ને વીએ ત્યારે આનું લગાતાર 10 લીટર દૂધ આપ્યું. લગાતાર. હમ. બરાબર. અને બીજું તમારા પાસે પાડા અત્યારે હાલ એક છે કે બે? એક જ છે. એક જ પાડો. ભાઈ દિલીપભાઈ, આ રહ્યો પાડો બનીનો કહેવાય. હમણાં આવો. બે ભેંસો જુઓ. આ ઓમની શું કેપેસિટી દૂધની છે ભેંસોની? આમની તો આ તો 23 લીટર દિવસનું દૂધ આપતી ત્યારે. હારી. હા, હા હા હા. હાલ તો લોંગ ટાઈમ થઈ ગયો છે વિયાણે. બરાબર. હાલ ગાભણ છે 5 મહિના. હા હા. હાલ પણ 5-6 લીટર ટકે દૂધ આપે. એટલે દિવસનું 12 લીટર તો હાલ આપે છે. હાલ 12 લીટર. હા. 5 મહિનાની કાફણ. હા, 22,400 નો બનાસ ડેરી રેકોર્ડ કરાયેલો છે. 22 કિલો ને 400 400 ગ્રામ. ગ્રામ. હા, બરાબર. અને આ ભેંસનું? આનું હાજરમાં હશે 8-8 જેવું છે. બરાબર. 16 લીટર. બરાબર. જો મિત્રો, એક થી એક ચડિયાતી ભેંસો તમે જોઈ શકો છો. આ બંને લગભગ 40 ભેંસો છે, પણ આમાં તમે એમાં એક ના કહી શકો કે આ દૂધ વગર. તમારે પાસે ટોટલ બધી દિવસનું 20 લીટર દૂધ આલવા વાળી ભેંસો જ રાખવાની. હા, દિવસનું. પછી મતલબ લોંગ ટાઈમ વિયાણે થયો ને કાપતા અલગ વાત. બરાબર. બાકી 20,000 20 લીટર 20 દૂધ લીટર હોય જ છે. તો જ તમને મજા આવે. હા, બરાબર. 12 મિનિટ થઈ ગયો. અને મિત્રો, આ તમને ભેંસો આવી છે અને આનો હજી એક બીજો વિડીયો આવવાનો છે, એ પણ તમે જોઈ લો. તમારો બધાનો આભાર.